નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી નિબંધ માતૃપ્રેમ વિશે જોઈશું. માતૃપ્રેમ અર્થાત જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અર્થાત મા તેમાં બીજા બધા વગડાના વા. ઉપર વેદ મંત્રમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. એમાં પણ માનો મહિમા અનેક ગણો દર્શાવ્યો છે. સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. સંસારના બધા સગપણમાં માનું સંતાન સાથેનું સગપણ શ્રેષ્ઠ છે. તેથી જ કવિએ કહ્યું છે, મીઠા મધુને મીઠા મેહું લારે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદકરની જનની કાવ્યની આ પંક્તિ અજોડ માતૃપ્રેમની મહત્તા વ્યક્ત કરે છે. માના પ્રેમની તોલે કોઈ ન આવે, કેમ કે મા તે મા અને બીજા બધા વગડાના વાહ. મા શબ્દના ઉચ્ચારણમાં જ પ્રેમની ઝલક છે. પંચમહાભૂતોમાંથી બનેલા માટીના પિંડને માતા મમતાના સિંચનથી અને ઉરના આશીષથી પોષે છે, ત્યારે એક સંપૂર્ણ બાળક બને છે. બાળકના ઉછેરમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય તેની ચિંતા તેને સતત સતાવતી હોય છે. માતા પોતાની શક્તિ અને હીર દ્વારા બાળકનું પોષણ કરે છે. બાળકનો ઉછેર, શિક્ષણ અને સર્વાંગી વિકાસ એ જ તેનું લક્ષ્ય હોય છે. બાળકનું સુખ ને તેના માટે પડકાર છે. પોતાનું બાળક દુનિયાનું શ્રેષ્ઠ બાળક છે એવું દરેક મા માને છે. માના પ્રેમની તોલે કોઈ જ ન આવી શકે. ભગવાન પણ માતાની મહત્તા સ્વીકારીને સ્વર્ગના સુખ કરતાં માતાના વાત્સલ્યને શ્રેષ્ઠ ગણાવીને ધરતી પર અવતર્યા હતા. પોતાના સંતાનો પ્રત્યેનો માતાનો પ્રેમ નિસ્વાર્થ અને નિરપક્ષ હોય છે. પુત્ર કદાચ કુપુત્ર નીવડે, પણ માતા કુમાતા બનતી નથી. બાળક અપંગ હોય, કદરૂપું હોય કે મંદબુદ્ધિનું હોય તો પણ માના વાત્સલ્યમાં જરાય ફરક પડતો નથી. બાળકના માનસિક ઘડતરમાં માનો અમૂલ્ય ફાળો છે. શાળામાં બાળક અલગ અલગ વિષયોનું જ્ઞાન મેળવીને પારંગત બને છે, પરંતુ જીવનનું અણમોલ સિંચન તો મા સંસ્કારો દ્વારા જ કરે છે. માતા અગાધ પ્રેમ અને વાત્સલ્યથી બાળકને જગતના પડકારોનો સામનો કરતા શીખવે છે. ચારિત્ર ઘડતરનું ઉમદા કામ મા સિવાય કોઈ ન કરી શકે. મા પાસેથી મળેલા સંસ્કારોનું ભાથું બાળકને જીવનભર સાચો માર્ગ બતાવે છે. દરેક સંઘર્ષમાં હિંમત અને આત્મવિશ્વાસથી લડવાનું બળ આપે છે. છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરનું શ્રેય તેમની માતાઓને જ ફાળે જાય છે. તેથી જ એવું કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. તેનું જ્વલંત ઉદાહરણ મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન છે, જેમને વારંવાર પ્રશ્નો પૂછવાની આદતને કારણે સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા. તેમની માતાએ ઘરે શિક્ષણ આપી તેમને એવા કાબિલ બનાવ્યા કે તેમણે વીજળીનો ગોળો, રેડિયો વગેરે જેવી આશરે 1300 વસ્તુઓની શોધ કરી. માતાનું મૃત્યુ થતાં બાળક કેવી કલ્પનામાં ખોવાઈ જાય છે, તે પોતાની વેદના કેવી રીતે રજૂ કરે છે તે આ પંક્તિમાં દર્શાવવામાં આવ્યું છે. માતાની લાગણીની હૂંફ બાળકના જીવનની અણમોલ સંપદા છે. વહાલપના અમીથી છલકાતી માતાની આંખોમાં અજબ સંજીવની હોય છે.
ખરેખર માતા તો સર્વોત્તમ તીર્થધામ છે. માતૃપ્રેમથી વંચિત રહેનાર બાળકના જીવનમાં કદી પૂરી ન શકાય એવી અપૂર્ણતા રહી જાય છે. કવિવર પ્રેમાનંદે યથા જ કહ્યું છે કે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. માતાઓએ જગતને અસંખ્ય મહાપુરુષોની ભેટ આપી છે. જગત પર શાસન કરનારાઓના હૃદય પર માતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવર્તતું હોય છે. એટલે જ કહેવાયું છે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. ધ હેન્ડ ધેટ રોક્સ ધ ક્રેડલ રૂલ્સ ધ વર્લ્ડ. કવિશ્રી મલબારીએ ધરતી માતાને જે ભવ્ય અંજલિ આપી છે તે દરેક માતાને પણ લાગુ પડે છે. અર્પી દઉં સો જન્મ એવડું માતું જ લેણું. પશુ પક્ષીઓમાં પણ માતૃપ્રેમનું તત્વ જોઈ શકાય છે. ચકલી પોતાના બચ્ચાને કેવી માવજતથી ઉછેરે છે. ગાય પોતાના વાછરડા પ્રત્યે કેવું વહાલ વરસાવે છે. પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે હરણી સિંહ સાથે બાથ ભીડતા પણ અચકાતી નથી. દેવોને દુર્લભ એવો નિસ્વાર્થ અને નિર્વ્યાજ માતૃપ્રેમ એ મનુષ્યને ઈશ્વરે દાન કરેલું અમૂલ્ય વરદાન છે. આ વરદાન ઈશ્વરે મનુષ્યની માનવતા જોઈને આપેલું છે. જ્યાં સુધી જગતમાં માનવતા રહેશે ત્યાં સુધી જ માન, દુર્લભ પ્રેમ માનવને મળતો રહેશે. જગતજનની મા સ્વરૂપે ધરતી પર વાસ કરે છે. માના પ્રેમના અમૃતકુંભને મેળવનાર ભાગ્યશાળીએ માનું ઋણ કદી ન ભૂલવું જોઈએ. આભાર મિત્રો.